ખર્ચા બહુ છે હો દવાઈ નહીં મોય અંદર તો બરોબર પણ કોક દવા બવા કરી દવા હું કરજો હું લાવશો કોક તો કરવું પડશે કોઈ લાવવાનો દવા યાર, પેલું કોણ આવે કોક આવે છે ખરું સાહેબ આવો હેરાગો હા એવું આવશે કોણ છે? આવો ભાઈ આવો આવો કેમ છો કાકા બસ આવો મજા મજા આવો સાહેબ જય જય. પછી આ સાહેબ બેહો. હું એગ્રીકલ્ચર વિભાગમાંથી આવું છું એગ્રીકલ્ચર એટલે આ ખેતીવાડી ખેતીવાડી વિભાગમાંથી આવું છું એમાં અહીં આવે છે. બેહો 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 બેહો. બેહી વાત કરીએ. બેહો બેહો હારી કોક સલાહ બલા હા, માટે સલાહ આયા આલે તો કોઈ સાહેબ આવે. તો હોય. હા, છો શું કેવા સાહેબ બસ તો અહીં આ બાજુ તમને એડ્રેસ કોને આલ્યું છે આ તો અમારું શું સર્વે કરવાનું હોય ને હા, હા, એના હા. ઉપરથી મેં માર્કેટમાંથી મેં જાણ્યું કે આ એરિયાની અંદર તમારું કામકાજ બધું સારું છે ખેતી લાયક બધું કરો છો એ પ્રમાણે તે અમે આ જોવા નતારા ઈંડા કર્યા છે પણ એમાં તો એક હોમટા એકલા બહુ છે, પડી હોમટા જ છે. ગયું હવ અને આ ઘઉં કરે છે ઘઉંમાં પાણી ભણી વાર્યું છે અત્યારે તો બરોબર એટલે કોઈ નવીનતા હોય તો કયો અમે હા, નવીનતામાં કોઈ હોય એની અંદર તો આપણે જો આ બધી દવાઓ ને બધું હોય છે જ બરાબર ખેતીવાડીની બધી દવાઓ એવું. ટોટલી અમારા જોડે એવું તમને બધું પ્લાનિંગ માહિતી બધું હું તમને આપી શકું એમ. હા. બરાબર હા એટલા માટે જ કીધું આયા છે તો પછી પૂછીએ અને આ પેલો દોઢ આવે છે. એટલે- બોલવાનું છે આ રહ્યું, હો. સાહેબ જો તો ખોટું ના લાગે તો આ આવો, આ દોઢ છો તો ને બધો ભરેલો છે, ઘઉંમાં સાહેબ. દોઢ જ છે. સાહેબ બહુ ખોટું ના લાગે તને કાંઈ ફરજ દોડવું બરોબર એટલે ફરો અને આ આખું નહીં લબડી પડ્યો છે એટલે સાહેબ છે પેલા એગ્રીકલ્ચર ના એવું ના કહેવાય ના, તો સાહેબ પેલા છે. એગ્રીકલ્ચર ના સાહેબ છે આ ખેતીવાડીના ખેતીવાડીના. ખેતીવાડીના સાહેબ છે તારો સાહેબ મારો સાહેબ નહીં હા. આ દોઢ મારો હાલે સાહેબ ભરેલું એટલે છે. હા કે મારું અપમાન નહીં ભાઈ આ તો થોડું મગજનું બેન છે. આખી મગજ વગરનું અડધું હોબરસ પાછું હા, હોભળે છે અડધું ઓછું. હોબરસ અને પણ આવું પહેર્યું છે ચશ્મો પહેરે છે ચશ્મા છે સાહેબ. બોલ તો નહીં જો ને અરે એ તો પેલું ધૂળ બૂળ ના લાગે એટલે હા, ચશ્મો પહેરી સાહેબ ઓવર હા. આ બધું કોણ છે આ આ તો અમારું ગામનું ગામનું છે. એને તો સમજાય છે. એમની કોણ છે મારું આ રીતે અપમાન થાય સારું ના ના લાગે સાહેબ બેહો તમે તાર તમે બેહો 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 સાહેબ બેહો. આ વસ્તુ સહન ના થાય મારા ભગતભાઈ ઉભર બે તું ઠંડુ પીવું છે ને તારે ઠંડુ પીવું છે કે એને નહીં બી હારો. ઠંડુ પીવું છે હું ભણું, હું પાણી સાહેબ ઠંડુ ને લેતો. ના હું ઠંડુ હું લગાવું હું સાહેબને ફોન કરું ઠંડુ હું સાહેબને ફોન કરું અડધું અલે ડોલ બીજાની માં ફાડો ઠંડુ હાલો. ઠંડુ લે એ તો ગોડું છે, મગજનું એ બેન તો છે, મગજનું ભરેલું છે. બેન છો એવું નહીં ભરેલું છે અને બધું. જો જો તો અડધું લે લો સાહેબ હા. ઠંડુ પીઓ ઠંડુ પીઓ બસ બસ જો હોય તો એ રહ્યો આવી લે. જાય છે. આ દોઢિયાને આવા ધરું. હું તો નહીં પીતો તમારું એટલે લે, ઉપર પી, એવા પી. ધરું, નવરા જેવા. સાહેબ હું તમને એક વાત કહું હા તમને એક વાત કહી દઉં હા કહું અમારા ગામમાં બે લુખા આ બે આ બે લુખા છે જો અને એટ્રિક કરીને પ્રેક્ટિક કરીને ટેક્ટિક કરીને કરી છે ને તમારે પૈસા ના પડાવી આ પૈસા ઓછા પડી ગઈ એટલે આ બધું જો પૈસા ને એ તમારું તમારું જ છે એટલે પૈસા આવતા નહીં અને મને પૂછ્યા કે જો જતા રહ્યા લોકો કોઈ હંગાત. પૈસો પૈસો છે લીધો છે આ કોને ઠંડુ પીઓ? ના તમે લાયા તો પછી બીજું થોડું ઘણું બીજું હોય તો મારા બધું અપમાન મારું નહીં ચાલે હો પણ થાય. આ વસ્તુ તો હું કાયદેસર વિગત કરીશ લ્યો, લ્યો, મગન પીઓ 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 સાહેબ હવે મને શાંતિ ના, ના, ઠંડુ પીઓ. આ તો તારે જો પહેર્યો ચોપ જ છે. દિવાળી ચોપતો જ હોય છે આખો ગોમો જે હોય ને ના લગાતા ના લગાડતી, હો. કશું ખોટું કઈ વાતો નહીં બેસો બેસો તમે શાંતિથી બેસો હું તમને વાત કરું. હા થોડુંક વધારે પીજો સાહેબ ના, ના, ના. એટલે ઠંડા થઈ જાઓ બીજું કશું નહીં એનું ના એનું ના વિચારતા પીઓ પીઓ એ તમે પણ મારું અપમાન થાય તો આ ના, ના, વસ્તુ ના, મને ના, સહન નહીં થઈ જતું કોઈ દિવસ પેલું છે મગજનું. આ તો સર આ જો હું લઈ ફરે જો. હા કેવું લઈ ફરે? આ છે કોણ આ કાકા છે કોણ ક્યાંથી આયા આ અમારા ગામની સૌથી મોટી નોટ છે હું પૂરો છું જો સર ઓઢોને પહેરાવું છું હા અને પહેરેલોને કાઢું છું જો સર છે ને. શું કહેવાનું કયો? ભરેલું જ છે, માણસ જ એવું છે. સર આ તો મગજ ઠેકાણી નહીં લાગતી ને વાપરે છે ઓછું, મગજનું ઠેકાણું નહીં. અડધું હોભર અને અડધું મગજ એટલે બે બધું ભેગું થયેલું બધું છે થયેલું છે. એટલે એવું તમે કઈ ટેન્શન એવું તમે ના લેશો હા, તમે હા. મગજ ઉપર ના લેશો રિપોર્ટ કર